હું આમલજર ગ્રુપ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ તરીકે આવું છું અને ખેડૂત પણ છું. મારી 25 એકર જમીન જીએમડીસીના કિનારે જ છે, 500 મીટરના અંદર. તો આજની આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય લોક સુનાવણીના અધ્યક્ષ કલેક્ટર સાહેબ તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રાખોલિયા સાહેબ અને જીએમડીસી માંથી અને વહીવટી તંત્રમાંથી પધારેલા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ તંત્રના અધિકારીઓ, પત્રકાર મિત્રો તેમજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત જુદા જુદા ગામોમાંથી, વિસ્થાપિત ગામોમાંથી પણ અને એને સમર્થન આપવા માટે જુદા જુદા પૂરા આદિવાસી એરિયામાંથી જે હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે, તો એમને પણ આવકારું છું. અને મારી વાત શરૂ કરતા પહેલા મિત્રો, અહીંયા હજુ ઘણા લોકો રજૂઆતો કરવાના બાકી છે. જીએમડીસી અહીંયા આવે છે, એના વિરોધમાં લોકો આવેલા છે. અત્યાર સુધી ઘણી બધી જે વિસ્થાપિત થવાની છે પંચાયતો, એ તમામ પંચાયતના સરપંચશ્રીઓએ અને બધાએ આ પ્રોજેક્ટ અહીં ના આવે એના માટે એના વિરુદ્ધમાં આ અને લોકસભા સુનાવણીનું જે એસી માટેનું છે એ એસી અહીં ના મળે એના માટે બધાએ જ વિરોધ કર્યો છે. તો આમલજર ગ્રુપ ગ્રામ પંચાયત આ જે પ્રોજેક્ટ છે એનાથી માત્ર 1.5 કિલોમીટર ઉપરવાસના ગામોમાં આવેલા છે. અમારી ગ્રામ પંચાયત આમલજર, ગુંડેચા, 1, 2, 3, ખોડાંબા વગેરે ગામો આવેલા છે. આ ગામોમાં અમારી 100% આદિવાસી વસ્તી છે અને 3500 થી 4000 ની વસ્તી અમારા ગામની છે, પંચાયતની છે. તો આ જે વસ્તી છે તે આ ગામના લોકોને જે મતલબ સિયાલી, આમોદ, ડમલાઈ, બોરડ, પડાલ, પડવાળિયા, વાસણા વગેરે ગામોને જે અસર થવાની છે એના કરતા પણ અમારું જે ભૂગર્ભ જળ અને બીજી બધી નેર ડાયવર્ટ કરવાના પ્રશ્નો છે, ભૂગર્ભ જળના પ્રશ્નો છે અને બીજા પર્યાવરણના અનેક પ્રશ્નો છે. તો એના માટે અમને પણ પર્યાવરણ અને બીજું બધું બહુ મોટું નુકસાન થવાનું છે. તો અમારી ગ્રામ પંચાયતમાં પણ ગ્રામ સભાનો અને રૂઢિગત ગ્રામ સભાનું પણ અમારા ત્યાં આયોજન થયેલું હતું અને એ આયોજનના ભાગરૂપે આમલજર ગ્રુપ ગ્રામ પંચાયત આ પ્રોજેક્ટનો સખ્ત શબ્દમાં વિરોધ કરે છે અને આ પ્રોજેક્ટને ઈસી ના મળે એના માટે અમારી માંગણી છે. એવી જ રીતે અમારા ગામની રૂઢી ગ્રામ સભા પણ યોજવામાં આવી છે અને એ રૂઢી ગ્રામ સભા એ પણ આ પ્રોજેક્ટનો અને આઈસી ના મળે એના માટે સખ્ત વાંધો અને વિરોધ નોંધાવ્યો છે. અત્યારે હું બીજી એક વસ્તુ કહેવા માંગુ છું. અત્યારે અહીંયા થોડાક ટાઈમથી ઘણી બધી વાતો અને વિવાદો પણ ચાલુ થયા છે. તો આપણા તમામ આદિવાસી મિત્રો, તમામ સરપંચો, આગેવાનો અને તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપણી પાસે જીએમડીસીના અગાઉના ઘણા એવા ઉદાહરણો છે અને એ ઉદાહરણોમાં ભૂતકાળમાંથી આપણે શીખવાની જરૂર છે. એટલે મોટા ભાગે કોઈ વિવાદના ના પડે અને આ જે લોક સુનાવણી છે એમાં બધાએ એક સુરે અને વાંધો અને વિરોધ નોંધાવવો જોઈએ. તો આ બાબતે બધા તૈયાર છો ને? અહીંયા ઉપસ્થિત છે બધા વિરોધ કરવા તૈયાર છે ને? વિરોધ હોય તો બધા ઊંચો હાથ કરજો ભાઈ. તો મતલબ શું છે કે જીએમડીસી નો ભૂતકાળ એવો રહેલો છે અને એ તમારે જે આમોદ ગ્રામ પંચાયતમાં જ એ લોકો અત્યારે વાત બી કરશે. લોકો માલજીપરા ગામ જે હતું એને 2 ભાગમાં વેચી નાખેલું છે અને આજે બી એ માલજીપરા 1 અને 2 અલગ અલગ જગ્યાએ રહે છે. એમાં એક લોહીના સંબંધવાળા બધા ભાઈઓ બી હતા પોતપોતાના, એને પણ એનું વિભાજન કરી નાખેલું છે આ સરકારે અને જીએમડીસીએ. એટલો ખરાબ અનુભવ અમારા નજરો સામે બનેલો છે. એટલે મહેરબાની કરીને અહીંયા અંદર વાદ વિવાદ ના કરશો અને સમય આવીએ બધા સાથે થઈ અને પોતપોતાની વાત રજી કરવાનો આ ભારતના બંધારણે તમામને હક આપેલો છે. અહીંયા લોક સુનાવણી કનુભાઈએ કીધું એમ કે આખી રાત અને દાડો બી ચાલે તો ચલાવવાની છે
દરેક માણસે પોતાનો અભિપ્રાય અહીં આપવાનો છે, પણ કોઈ વાદ વિવાદ વગર અને સ્પષ્ટ શબ્દોમાં આ જગ્યા પર આવીને એનો વિરોધ અને જે કંઈ નોંધાવવાનો હોય તે નોંધાવી શકે. અધ્યક્ષજી, આપને વારંવાર અહીંયા જેટલા પણ વક્તાઓએ વાત કરી છે, જેટલા પણ સરપંચોએ વાત કરી છે, એ બધાનો એક જ સૂર હતો અને બધા જ લોકો આમોદ માલજીપરા ભૂરી પ્રોજેક્ટને યાદ કરે છે. અહીંયાથી ઘણા એવા જવાબો આપવામાં આવ્યા છે જીએમડીસી તરફથી કે આમોદના ડેટા અમારી પાસે ઉપલબ્ધ નથી એ પ્રોજેક્ટના. પણ અત્યારે મારે પણ વાત કરવાની એટલા માટે જરૂર પડે છે કે એ પ્રોજેક્ટને એટલા માટે યાદ કરીએ છીએ અને આ પ્રજા પણ બધી જે અહીંયા ઉપસ્થિત છે એ પણ એનો દાખલો આપે એટલા માટે આપે છે કે એ પ્રોજેક્ટથી જે અમારા જે ભાઈઓ છે અને એમને જે નુકસાન થયેલું છે અને એ નુકસાન આ નવા જે બીજા ભાઈઓ છે, આ જે જમીન જવાની છે, એ લોકોને એ તકલીફ ના પડે, એ નુકસાન ના પડે, એમને રોજગારીનો સામનો ના કરવો પડે એટલા માટે વારંવાર આ પ્રોજેક્ટનો લોકો અહીંયા ઉલ્લેખ કરી રહ્યા છે અને હું પણ ઉલ્લેખ કરું છું કે એ પ્રોજેક્ટના લીધે અહીં તમને થોડીક સમય લઈશ, પણ એટલા માટે છે કે અહીંયા પહેલા જ જણાવવામાં આવેલું છે કે જીએમડીસી દ્વારા આ ઓપન કાસ્ટ માઇનિંગ કરવાનું છે. જ્યારે એટલે ઓપન કાસ્ટ માઇનિંગ કરે છે તો બેચ સિસ્ટમથી આ બેચો પાડીને આ કોલસા કાઢવાનું કામ કરે છે સાહેબ. તો મતલબ એને બેન્ચો કરીને આ જ્યારે 150 મીટર નીચે જાય છે ત્યારે એને ચારે બાજુથી જ્યારે બેન્ચ પાડતા આવે તો 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર એને ખોદે આખું તો એના કોલસા કાઢી શકાય એવી સ્થિતિ અમે જોયેલી છે આમોદ માઇન્સમાં. તો અમારો પ્રશ્ન એ છે કે આના લીધે આજુબાજુ જે વિસ્તાર છે, અહીંયા ઘણા જણાએ કીધું અને જીએમડીસીએ બી જણાવ્યું કે આમાં અસરગ્રસ્ત ગામો મતલબ કોર ઝોન અને બફર ઝોનના જે ગામો છે એ 10 કિલોમીટરના એરિયાના જે ગામો છે એને જ્યારે અસર થવાની છે ત્યારે એ જે ગામો છે એ ગામોમાં મતલબ શું છે કે પર્યાવરણની ખૂબ મોટી અસરો થવાની છે. અને સાહેબ એક આપને રાખોલિયા સાહેબને એક પ્રશ્ન કરું કે જમીનમાં પાતાળમાંથી જે ભૂગર્ભ જળ જાય છે એ ભૂગર્ભ જળ મતલબ શું છે કે આટલી મોટી ઊંડી 1 કિલોમીટર 1.5 કિલોમીટર ત્રિજ્યાની જ્યારે માહિતી થતી હોય તો એનું જે ભૂગર્ભ જળ જાય છે તો એ પર્યાવરણમાં નથી આવતું કે આવે છે? એ મને કહેજો તો હું આગળની વાત કરી શકું. તો ભૂગર્ભ જળનો જ્યારે વિષય પર્યાવરણમાં આવતો હોય સાહેબ તો આ બહુ મોટો વિષય છે કે એ આ જે આમોદ માલજીપરા ભૂરી જે માઇન્સ હતી એમાં જે મતલબ શું છે કે અમારા મતલબ ગામથી એ ગુંડેચા ગામથી 700 મીટરે માઇન્સ હતી, અમારા ગામથી 1 કિલોમીટરે માઇન્સ હતી, ઘોડા આંબાથી 1.20 કિલોમીટરની એ માઇન્સ હતી, તો ગુંડેચાથી 1 કિલોમીટરની માઇન્સ હતી. એ માઇન્સ હતી તો એમાં અમારા ઉપરવાસના કુદરતી જે પ્રવાહ છે, પૂર્વથી પશ્ચિમ તરફનો જે ભૂગર્ભ જળનો પ્રવાહ છે એ પ્રવાહ જ્યારે એ માઇન્સમાં જ્યારે બારોબાર આવી જાય તો એ માઇન્સમાંથી મારે એવું કેવું છે કે 150 મીટર ઊંડી માઇન્સનો મતલબ થાય છે 380 ફૂટ. તો આટલા બધા ઊંડી માઇન્સ જ્યારે થઈ તબક્કાવાર તો એમાં અમારું બધું ભૂગર્ભ જળ ખલાસ થઈ ગયેલું છે. તો આ જે સર્વે થાય છે ને જીએમડીસી એ વારંવાર આજે લોક સુનાવણી યોજી એવી નથી. આમોદ માટે અગાઉ 2 લોક સુનાવણીઓ આના માટે થઈ ચૂકેલી છે. 2004માં સાહેબ 2004માં પણ દીવાન ધનજી શાહ હાઈસ્કૂલ ઝઘડિયા મુકામે રાજીવ ટોપનોજી કલેક્ટર સાહેબ હતા, એમના અધ્યક્ષસ્થાને એ લોક સુનાવણી યોજાયેલી. બીજી લોક સુનાવણી 2009માં જીએમડીસી રેસ્ટ હાઉસ રાજપાડીની સામેના ગ્રાઉન્ડમાં યોજાયેલી હતી. આ દરેક વખતે અમે આ ભૂગર્ભ જળના અને આ બધા પ્રશ્નો અમે ઉપસ્થિત કરેલા હતા. હવે એ ઉપસ્થિત કરેલા હતા, હમણાં પણ ઉપસ્થિત કરી રહેલો છું કે અમારું ભૂગર્ભ જળ બધું ખલાસ થઈ ગયેલું છે. અને આજુબાજુના જે ગામો હતા, જે માને કે આમોદ હોય, માલજીપરા હોય, ભૂરી હોય, કે જે આ ગામો ગયેલા છે એમાં પણ આજે તમે બોર કરવામાં આવે તો એ ગામોમાં ટીપું પાણી નીકળતું નથી. કદાચ નીકળે તો 1નું 1.5નું એવું પાણી નીકળે છે. તો આજે જેની પાસે ખેતી ને આવું તેવું બચેલું છે અને અમારા વિસ્તારમાં જમીન નથી ગઈ
પણ અમારા મતલબ શું છે કે અમારા ગામની આમોદ સીમમાં હતી, બાલજીપરા સીમમાં હતી એવી 150 થી 200 એકર જમીન અમારા ગ્રામ પંચાયતની જમીન ગયેલી છે. અને ઘણા લોકો અહીંયા આવીને બૂમો પાડ્યા કરે છે કે અમારી આટલી એકર જમીન ગઈ, આટલી એકર જમીન ગઈ. તો હું એ લોકોને જણાવવા માંગુ છું કે આમલઝર પંચાયતમાં મારા વાઇફ સરપંચ છે છેલ્લા 25 વર્ષથી. એ ગુંડેચાના છે, એના ફેમિલીને પોતાની જમીન ગયેલી છે. એના મતલબ ફેમિલીની 77 એકર જમીન ગયેલી છે સાહેબ. 77 એકર જમીનમાં મારા શાળા અને મેકેનિકલ એન્જિનિયર ને આવા તેવા કોર્સ કરેલા હતા. આજે બી જે ભાણેજ ને એવા તેવા છે બધા વેલ ભણેલા ગણેલા છે, પણ આ જીએમડીસી માં વેકેન્સીઓ વારંવાર પડી હોવા છતાં અને આ લોકોએ એપ્લાય કરી હોવા છતાં આ લોકોને લીધા નથી. અને જ્યારે જ્યારે રજૂઆત અમારા માધ્યમથી કરવામાં આવે ત્યારે જીએમડીસી માંથી એક જવાબ મળે છે કે ભાઈ એ તો હેડ ઓફિસે એનું ઇન્ટરવ્યુ હોય છે, એની લાયકાત પ્રમાણે મતલબ એને લઈ લીધા હોય છે. તો એવા જે લોકો લેવાયા હોય છે તે બધા સિટી વાળા બહારના લોકો લેવાય છે. તો અત્યારે શું છે કે આ જે પ્રશ્નો છે એ અહીંયા પણ આ લાગુ પડશે કે અગાઉ જેમ ઘણા સરપંચોએ કીધું, આમોદના સરપંચે પણ વાત કરી, કનુભાઈએ પણ ડિટેલમાં વાત કરી, અને વિસ્થાપિત ગામો જે થવાના છે એ લોકોએ બી બધી વાત કરી કે ભાઈ મોટા મોટા વાયદાઓ આ જીએમડીસી દ્વારા અત્યાર સુધી બધા બતાવવામાં આવેલા છે, પણ એ વાયદાઓ મતલબ અહીં પૂરા કરવામાં નથી આવ્યા. આમોદ ગામ જે આમોદ નવી વસાહત ગામ છે એ ગામને સાહેબ 1986માં એને વિસ્થાપિત કરેલું હતું ફર્સ્ટ ટાઈમ. 1980 થી જ્યારે આ ખાણની શરૂઆત કરવામાં આવેલી, પછી આમોદ જે ગામ હતું એને 1986માં પહેલી વાર મતલબ વિસ્થાપિત કરવામાં આવેલું, અને એ માઇન્સ એરિયામાં જ વિસ્થાપિત કરી દીધેલું સાહેબ. એમ જોવા જાય તો માઇન્સનો જે વિસ્તાર છે એનાથી એને સલામત જગ્યાએ વિસ્થાપિત કરવાનો નિયમ છે, છતાં બી એ નિયમોનું ઉલ્લંઘન કરી અને જીએમડીસી ને કોલસા કાઢવાની ઉતાવળ હતી. તો એ ઉતાવળના લીધે લોકોએ પાછું એને 1986માં તો કર્યું સાહેબ, પણ 2007માં બી ફરી એ જ ગામને પાછું વિસ્થાપિત કર્યું ઉતાવળમાં, અને એને પાછું 300 મીટર ખાલી સાહેબ 300 મીટર દૂર માઇન્સની જ્યાં માઇન્સ હતી જીએમડીસીની એને 50 મીટરના અંતરે આ ગામને વિસ્થાપિત કરવામાં આવ્યું. 2007માં જ્યારે વિસ્થાપિત કરવામાં આવ્યું અને એના પછી એક જ વર્ષમાં એ ગામમાં કોઈ પણ જીએમડીસી પાસે પૂરતો સર્વેનો સ્ટાફ હોય, જીઓલોજીકલ એના એન્જિનિયરો હતા, જીઓલોજીસ્ટો હતા, છતાં પણ એ જગ્યા ચેક ના કરી અને એ જગ્યા પર જ્યાં પાણી મતલબ ઝરપણ વાળા ખેતરો હતા એ જગ્યા પર એ લોકોને વસાવી દેવામાં આવ્યા. જેના કારણે 2008માં મતલબ શું છે કે 2008માં એ ઘરોમાં પાણી નીકળી ગયું ચોમાસા દરમિયાન, અને એ પાણી એવું નીકળ્યું કે પોતાના ઘરમાં નીકળ્યું, પોતાનો જે ચૂલો હતો ખાવાનું બનાવે એમાં ને પાણી નીકળ્યું, પેલું મતલબ ખુરશી હોય તો ખુરશીમાં બેસે તો અંદર જતા રહે, અને ખાટલો જે હોય તો એમાં ઊંઘવા જાય તો એ ખાટલો અંદર જતો રહે. એવી સ્થિતિ 2008માં નિર્માણ થયેલી હતી સાહેબ, એક જ વર્ષ. તો આવું અણઘડ ભર્યું આયોજન જીએમડીસી, મારે કહેવાનો મતલબ એટલા માટે આ દાખલો આપું છું કે આવું અણઘડ ભર્યું આયોજન જીએમડીસી પાસે પૂરતા ટેકનિકલ માણસો હોવા છતાં સાહેબ એ લોકોએ આવું અણઘડ આયોજન કરે છે. અને આજે બી જ્યારે આ વિસ્થાપિત પંચાયતોના સરપંચોએ વિવિધ પ્રશ્નો કર્યા, પણ એ પ્રશ્નોમાં બી એ લોકોએ કોઈ સર્વે ઠોસ જવાબ આ લોકોને મળ્યા નથી. તો આના કારણે આ જે વિસ્થાપિત થાય છે ને ગામ લોકોને આખી જિંદગીનો એનો હાલાકી ભોગવવાની આવે છે સાહેબ. હવે જે તે વખતે જીએમડીસી માં બી આ લોકો આમોદ ગામના લોકો નોકરી કરતા હતા, તો એ લોકોને એન ક્રેન પ્રકારે ધાક ધમકી અને આવું તેવું આપીને એ લોકોને ત્યાં વસાવી દીધા. તો એ જીએમડીસી ના જે આમોદ નવી વસાહત ગામના લોકો હતા સાહેબ, એના માટે અમે આંદોલન પણ કર્યું છે, અત્યાર સુધી કર્યું છે, એનો ન્યાય નથી અત્યાર સુધી મળેલો. 2016માં એ લોકોના જેમાં પાણી નીકળતું એ તમામ ઘરો, આખા આમોદના ઘરો એ લોકોએ બનાવી આપવાની બાહેધરી આપેલી સાહેબ. અને એ જ્યારે બનાવી આપવાની બાહેધરી આપેલી ત્યારે મતલબ 2016માં એક ઉચ્ચ મેનેજમેન્ટની કમિટી જીએમડીસી દ્વારા ઠાકોર સાહેબના અધ્યક્ષ સ્થાને અને વહીવટી તંત્રના ભાભોર સાહેબ જે પ્રાંત અધિકારી હતા એના અધ્યક્ષપણે રાખવામાં આવેલી હતી જીએમડીસી રેસ્ટ હાઉસ ખાતે.
અને એમાં અમે અહીંયા જે હું પણ ઉપસ્થિત છું, સલ્લાબેન બી ઉપસ્થિત છે, અને એ ગામના જે બહેનો હમણાં આક્રોશ કાઢ્યા, કાશીબેન અને સબુબેન જે આક્રોશ કાઢી ગયા, એ બહેનો બધા પણ હાજર હતા ત્યાં. અને આ લોકોને ત્યાં બધું નક્કી થયું, અને એ નક્કી થયા પ્રમાણે એ લોકોએ સેમ્પલ હાઉસ પણ ત્યાં બનાવ્યું છે સાહેબ. અને એ સેમ્પલ હાઉસ 16-17 માં બનાવ્યું, અને 16-17 ને સાહેબ આપણે વિનંતી સાંભળો, 2016-17 માં એનું સેમ્પલ હાઉસ બનાવ્યું આ લોકોને ઘરો બનાવી આપવા માટે. અને એ ઘરો અત્યાર સુધી આજે 2025 થાય સાહેબ, કેટલા વર્ષ થયા, એ લોકોને એ ઘરો અત્યાર સુધી બનાવી આપ્યા નથી. અને 16માં મંજૂર થયા, અને એ લોકો આજે બી જયારે વરસાદ પડે છે ત્યારે એના ઘરોમાં પાણીના ફુવારા ને બધું પાણી નીકળે છે. જ્યારે પાણી નીકળે છે ત્યારે જીએમડીસી એક જ કામ કરે છે, અને એ કામ એ કરે છે કે એ લોકોને ખાલી જમવાનું એમ કે અમારા તરફથી આપીશું, જમવાનું રસોડું ચાલુ કરી દેશે, પણ બીજું પાછું વરસાદ ગાય એટલે પાછી એ વાત ભૂલાઈ જાય છે. તો આ બધા જે અનુભવો છે જીએમડીસી ના, એના લીધે મતલબ શું છે કે અમારી પંચાયત તો વિરોધ કરે જ છે, પણ અહીંયા ઉપસ્થિત તમામે તમામ નાગરિકો આ લોક સુનાવણીનો વિરોધ કરે છે. એટલા માટે જીએમડીસી એ કંઈક કરવું હોય તો આમોદ ગામનો પહેલા જે પ્રશ્નો છે એ પહેલા સોલ્વ કરીને લઈ આવવા જોઈએ. અને એ લોકોને અહીંયા મેં એમાં જોયું તમારા સારાંશમાં કે ભાઈ ડમલાઈ અને આ લોકોના જે વિસ્થાપિત ગામો છે એને 18 લાખ રૂપિયા આપવામાં આવશે, આટલું આ વળતર આપવામાં આવશે, પેલું તેટલું વળતર આપવામાં આવશે. તો સાહેબ આપને જણાવવા માંગુ છું કે એ 18 લાખ રૂપિયા જે છે, તો આ આમોદ ગામના જે છે એ લોકોના ઘરો બનાવવાના બાકી છે, તો નકશો બની ગયો છે, બધું થઈ ગયું છે, તો પેલા અહીંયા બનાવી દો ને, પેલા આ લોકોને બનાવી આપો, તો આ લોકોને કોઈને ભરોસો થાય. તો અહીં 18 લાખ જે મંજૂર કરેલા છે, અને હવે તો ત્યાં જે માપ આપેલું છે સાહેબ, એ માપ પ્રમાણે જીએમડીસી એને નકશો ને માપ ને બધું મંજૂર કરેલું છે, એવું નથી કે અધરતાલ છે. તો એના પ્રમાણે જે પૈસા આવતા હોય તો એ લોકોને આપી દો, કારણ કે એમાં 3 ટાઈપના માણસો ત્યાં રહી છે. એક તદ્દન ગરીબ માણસો જે હતા, જેનું કશું નતું, કાચા ઘરો હતા. બીજા નંબરે કે એને બહાર જવાના હતા, ગામની બહાર જવાના હતા. બીજા લોકો હતા તે ત્યાં રહેવાના હતા, અને બીજા લોકો હતા તે પાકા મકાનો બનાવેલા સાહેબ, જેને જીએમડીસી માં જે નોકરી કરતા હતા એને પોતાના લોનો લઈ લઈને પાકા ઘરો બનાવેલા હતા. તો એ લોકોને બધાને તમે જેને મકાન બનાવવા હોય તેને મકાન બનાવી આપો, પાકું મકાન હોય તેને વળતર આપી દો. એવી 2016 માં સાહેબ અમે માંગણીઓ મંજૂર કરાવેલી હતી, છતાં 2025 આવ્યું અને અત્યાર સુધી આ બીજી વસ્તુ લઈને આવી ગયા છે. તો શરમ આવી જોઈએ, જીએમડીસી ને શરમ આવી જોઈએ. અને આ જગ્યા પર બેસતા પહેલા આ વસ્તુ યાદ કરવી જોઈએ કે બાજુમાં જ ગામ છે, અહીંયા ચાલતા જતા 200 મીટર પર જ આ ગામને વસાવેલું છે સાહેબ. અને કદાચ શક્ય હોય તો પૂરું થાય તો તમે પણ સાહેબ એ ગામની મુલાકાત લઈ લેજો. તો એ આક્રોશ હતો આમોદના ગામ લોકોને, આમોદના પંચાયતના લોકોને. તો એ લોકોએ પણ અહીં રજૂ કર્યું, અને એની જે સ્થિતિ જે છે એ જોઈને હવે આ લોકો બી કોઈ આપવા માંગતા નથી. અને અમારી જયારે ગ્રામ પંચાયતની વાત છે સાહેબ, તો અમારા ગ્રામ પંચાયતમાં આ ભૂગર્ભ જળ માટે મેં તે દિવસે બી આપ સાહેબને અમે ત્યાં રૂબરૂ રજૂઆત કરવા માટે આવેલા હતા. આપ સાહેબને બી શાયદ કોઈ ગેરમાર્ગે દોર્યા કે શું છે, અમે મતલબ કે ગેરસમજ ઊભી થઈ હોય કે ગમે તે હશે, પણ અમે જ્યારે તમારી કેબિનમાં ત્યાં કલેક્ટર ઓફિસમાં આવ્યા સાહેબ, તો તમે એક જ વસ્તુ અમને પ્રશ્ન કર્યો. અમે આમોદ ડમલાઈને આના માટે આવેલા હતા, અમારે આ પર્યાવરણનું શું નુકસાન છે એના માટે આવેલા. તમને કોઈ ગેરસમજ ઊભી કરી, તમે પહેલા જ એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો અમારા આગળ કે તમારી જમીન ગયેલી છે, તો તમે અમને જ પૂછવા માંડ્યા પહેલા કે ગયેલી છે. તો એનો જવાબ મેં હમણાં આપ્યો કે અમારી આ ફેમિલીની જમીન 77 એકર જમીન ગયેલી છે સાહેબ. અને આ સલ્લાબેન જે અહીંયા છે, આદરણીય પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ સાહેબના વાઇફ છે, અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના 15 વર્ષ અધ્યક્ષ પણ રહેલા છે, એ બી હતા, વડીલ છે. એને પણ તમને કીધું કે અમારી 50 એકર જમીન આ પ્રોજેક્ટમાં જવાની છે. તો ત્યાં કોઈ આવેલા એલફેલ લોકો નતા આવ્યા સાહેબ, એ બધા જમીન જાય એ જ લોકો આવેલા હતા. અને આ ભૂગર્ભ જળની જ્યારે વાત આવે છે તો બધા સરકાર બી સૂત્ર બધું એ કે જળ એક જીવન છે. તો આ જ્યારે તમે આ પ્રોજેક્ટ લાવવાથી એની જે કરજણ ડાબા કાંઠાને નહેર છે સાહેબ, હવે એ ડાબા અમારું ભૂગર્ભ જળ તો તદ્દન ખલાસ થઈ ગયું છે. તમે કોઈને મોકલજો,
મારી પાસે આ બધા કાગળિયા છે, હું તમને આપું છું, પ્રશ્ન બી છે તે બી કરું છું. તો પહેલા મારી વાત પૂરી કરું ત્યાં સુધી હું બોલું છું. અહીંયા અમારે જિલ્લા સિંચાઈ જે સમિતિ, સિંચાઈ વિભાગ જે છે, જે લોકો આ નહેર પાસે મંજૂરી લેવાની વાત કરે છે, મંજૂરી આપી નથી, એ જ સિંચાઈ વિભાગ વાળાએ અમારા ત્યાં રિપોર્ટ, અમે એને બોલાવેલા અને અમારા ત્યાંનો રિપોર્ટ એ લોકોએ આપ્યો છે કે આમલજર અને આજુબાજુના જે જીએમડીસી ના આજુબાજુના ગામો, આમલજર પંચાયતના એકલા જ ગામો નથી, એમાં પડવાણિયા ગ્રામ પંચાયત ત્યારે હતી, આજે એને અહીંયા વિસ્થાપિત થવાના આમાં પર્યાવરણની છે. પણ તે દિવસે પડવાણિયા ગ્રામ પંચાયતના જેટલા 5-6 ગામડા છે, આમલજર પંચાયતના ગામડા છે, પેલી બાજુ માલીપીપર પંચાયતના ગામડા છે, આ જે ઉપરવાસના ગામો જે છે ત્યાં આજે પણ ટીપું પાણી નીકળતું નથી સાહેબ. અને એના માટે વારંવાર અમે આપને પણ, કલેક્ટર સાહેબને પણ, એમડી ત્યાં જીએમડીસી ની હેડ ઓફિસ, રાજ્યપાલ સાહેબ હોય કે જે તે વિભાગના મંત્રી હોય, મુખ્યમંત્રી હોય અને જે તે ડિપાર્ટમેન્ટ હોય, આ બધા જ ડિપાર્ટમેન્ટમાં સાહેબ અમે રજૂઆતો કરેલી છે. હવે મારી પાસે 50 થી 60 દર વર્ષે બે ત્રણ આવેદન પત્રો આપેલા, 50-60 આવેદન પત્રો 2005-2001 થી અમે આજ દિન સુધી આપીએ છીએ. પણ એમાં અમે સ્પષ્ટ માંગણી કરી હતી કે આ માટે ભૂગર્ભ જળને મજબૂત કરવા માટે જળ સંચયના કામો કરો. તમે સરકાર પાસે બી માંગણી કરી, જીએમડીસી પાસે બી માંગણી કરી કે ચેક ડેમો બનાવો, તળાવો બનાવો, જળ સંચયના બીજા કામો કરો, ખેત તલાવડીઓ બનાવો. પણ આવો કોઈ પ્રોગ્રામ સરકારશ્રીએ મતલબ અમલમાં નથી રાખ્યો અને જીએમડીસી પણ નથી રાખ્યો. દુઃખની વાત તો એ છે સાહેબ કે જીએમડીસી પાસે કરોડો રૂપિયાનો નફો કરે છે અને ત્યાં મતલબ સોળગામમાં પણ હું હતું, ત્યાં પેલા બેને CSR ફંડ વાળા બેને જવાબ આપ્યો હતો કે અમે જે આ પ્રોફિટ થાય છે એના 2% રૂપિયા આ અસરગ્રસ્ત વિસ્તારો માટે વાપરીએ છીએ. તો દુઃખની વાત એ છે કે આટલા 42 વર્ષ 45 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલે છે સાહેબ, તો મતલબ ત્યાંથી આ લોકો ભૂગર્ભ જળ અમારું જે છે એ જે આમાંથી ખાણમાંથી ઉલેચે છે, તો એ ભૂગર્ભ જળ મતલબ શું છે કે 24 કલાક ઉલેચે છે. એટલે એમાં જે 150 થી 270 HP ની 10-15 મોટર સાહેબ એમાં વાપરવામાં આવે છે. આજે બી તમે જોઈ લો કે રતનપુરની નદી અને આ ભૂંડવા ખાડી, આજે ઉનાળામાં કોઈ નદીમાં પાણી નથી પણ ત્યાં ભરીને પાણી જતું હશે. આ એ પાણી જ્યારે કાઢે છે ત્યારે અમે રજૂઆત કરેલી એમડી સાહેબ થી માંડીને તત્કાલીન હમણાંના પણ એમડી રૂપવંતસિંહ સાહેબને પણ અમે રૂબરૂ મળ્યા હતા. અમે એમને કીધું કે આ જે પાણી કાઢી નાખવામાં આવે છે તો આ ખેડૂતોને સિંચાઈ માટે જીએમડીસી ના લીધે, ભૂગર્ભ જળ ખલાસ થવાના લીધે પાણી નથી મળતું. તો એ પાણી તમે જે ફેંકી દો છો એને રિસાયકલ કરી અને ખાલી વન ટાઈમનો તમારો ખર્ચો છે કે આ જે અસરગ્રસ્ત ગામના ખેડૂતો છે એમાં તમે પાઇપલાઇન કરી આપો અને આ પાણી એ બાજુ લઈ જાઓ તો એ લોકોને સિંચાઈનું પાણી મળશે, તો એમની પરિસ્થિતિ અને એમનું જીવન ધોરણ સુધરશે. આજે મતલબ શું છે કે એ અમે આવી અનેક વાતો કરી પણ એક પણ વાત અત્યાર સુધી આ લોકો એક પણ પ્રોજેક્ટ એવો નથી બનાવ્યો કે જે મતલબ ભૂગર્ભ જળને મજબૂત કરી શકે. તો આવી અનેક ફરિયાદો અમે કરી છે અને ભૂતકાળમાં આ 30-40 વર્ષથી અમને જે અનુભવ છે અને એ અનુભવના આધારે કરીએ કે અહીંયા વાયદાઓ તો થાય છે મોટા મોટા, પણ એ વાયદાઓનું પાલન કરવામાં નથી આવતું. આ જ લોકો જે આમોદ ગ્રામ પંચાયતના વિસ્થાપિત લોકો છે, આ બે જે લોક સુનાવણી મેં તમને કીધી 2004 અને 2009માં, તો એમાં જાહેર મંચ પરથી આ જીએમડીસી અને વારંવાર રજૂઆતો કરવા જાય તો જીએમડીસી એવું કીધું હતું કે ભાઈ આ જે આમોદ ગામના લોકો છે એમને સિલિકામાંથી રોજગારી આપવામાં આવશે, કોલસીની ભૂકીમાંથી રોજગારી આપવામાં આવશે, જીપોમાંથી રોજગારી આપવામાં આવશે, સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાંથી રોજગારી આપવામાં આવશે અને પછી વિશેષ તો એ લોકોને કોલસા જે લોડિંગ થાય છે એ ટ્રકો લાવી આપવાની પણ એની વાત હતી. અને 5 એકર જેની જમીન ગઈ હોય જીએમડીસીમાં એમાં એક માણસને પરમેનન્ટ નોકરી આપવાની વાત હતી, છતાં પણ આ લોકોને એ પરમેનન્ટ નોકરી નથી મળી કે આવો કોઈ એમને રોજગારી જે જે કીધું હતું કબૂલ્યું હતું એ લોકોને રોજગારી નથી મળી. એના લીધે આ લોકોને આક્રોશ છે. આજે એમને કેવું પડે છે, એમના સરપંચે કેવું પડે છે કે ભાઈ જે બંધ પ્રોજેક્ટ છે તે ચાલુ કરો અને અમારા લોકોને રોજગારી આપો. તો એમની વાતને બી હું વ્યાજબી ઠેરવું છું, એમનો આક્રોશ પણ સાચો છે. પણ આ જે નવો પ્રોજેક્ટ આવે છે તો એના માટે તો બધાનો વિરોધ છે. એટલે એ તો આ બધાએ જ એનો ઉલ્લેખ કર્યો કે આ અનુસૂચિત વિસ્તાર છે, અહીંયા
મતલબ રૂઢિ પરંપરા મુજબની પણ ગ્રામ સભાઓએ વિરોધ કર્યો છે અને એ બધા વિરોધના આધારે તો આ ગ્રામ સભા થઈ શકે નહીં, આ બધા આગેવાનોએ પણ કીધું. પણ આ એક વસ્તુ એ છે કે અહીંયા આ ભૂતકાળના જે અનુભવો છે એ જોતા આપ સાહેબ બી આને મંજૂરી નહીં આપશો, કારણ કે મને ખબર છે, મારી પાસે એના બધા ચોપડા હું લઈને આવેલો છે. અહીંયા જે લોક સુનાવણી થાય છે અને જીએમડીસી ના લોકો જે ફૂલ ગુલાબી 5-10 લાઈન બોલી જાય છે કે આનું આવું કરીશું ને આવું તેવું કરીશું, જવાબ એના એ જ આવે છે. હમણાં કનુભાઈએ 50 પ્રશ્ન કર્યા હશે કે બીજા લોકોએ જ પ્રશ્ન કર્યા હશે, એનું સાહેબ તમે નામ પણ લખશો, તમે એનો બધું જ એનો એ કરશો, પણ જ્યારે જવાબ આવે છે ને અમારી પાસે પછી 2-5 મહિના પછી રજીસ્ટર રેડી આવે છે, મારી પાસે આવેલું જ છે. તો એ રજીસ્ટર રેડીમાં એટલા જોરદાર જવાબ લખવામાં આવે છે કે અમે કોર્ટમાં જઈએ ત્યાં બી કામમાં નહીં આવે. આવા જવાબ જ્યારે આ લોકો ફૂલ ગુલાબી, કેમ કે અહીંના લોકો ભલે કોઈ આડુઅવળી વાત બી બોલી ગયા છે, કદાચ એમને ભણેલા ના હોય તેની ભાષામાં કદાચ ખામી હશે, પણ એ બધા સાહેબ આદિવાસી લોકો દિલના ચોખ્ખા છે. આ દેશમાં અને ગુજરાતનો જ્યારે વિકાસ થયો હોય તો આદિવાસી લોકોના લીધે વિકાસ થયો છે સાહેબ. આ જીએમડીસી નો પ્રોજેક્ટ માત્રની વાત નથી કરતો, અહીંયા બધાએ કીધું કે જીએમડીસી ના પ્રોજેક્ટના લીધે 40-45 વર્ષથી જ્યારે કોલસા જ્યારે એ થાય છે તો એ કેટલી ઇન્ડસ્ટ્રીને ફાયદો થયો. ગુજરાતના અને દેશના વિકાસમાં આ વિસ્તારનું યોગદાન અનોખું છે સાહેબ. એવી જ રીતે અમારા આદિવાસી લોકોએ આ નર્મદા ડેમ, એમાં પણ 90% જમીન આદિવાસી લોકોએ ગુમાવી છે સાહેબ. ઉકાઈ ડેમ, કડાણા ડેમ, બધા જ ડેમ ટ્રાઇબલ એરિયામાં બનેલા છે સાહેબ, અને બધી જમીન 90% આદિવાસી લોકોએ જ્યારે આપી છે ત્યારે આજે સ્થિતિ એવી છે કે આ લોકો ભીખ માંગતા થઈ ગયા, એવી સ્થિતિ છે એમ. આ જે જગ્યાએ માનો કે નર્મદા પ્રોજેક્ટના એટલા માટે હું ઉલ્લેખ કરું છું સાહેબ કે અહીંયા બાજુમાં તમારે નહેરની પેલી બાજુ નર્મદા વસાહત છે સાહેબ. મહારાષ્ટ્રમાંથી એ લોકો અહીંયા વિસ્થાપિત થયેલા છે સાહેબ, આદિવાસી લોકો છે. એ લોકોને મોટા મોટા વાયદાઓ કરવામાં આવેલા હતા. એમના નર્મદા ડેમમાંથી આખું ગુજરાત પાણી પીએ છે, આખું ગુજરાત સિંચાઈ, ગુજરાતની તરસ સિપાય છે અને આખા ગુજરાત અને દેશમાં વીજળીનું ઉત્પાદન થાય છે. પણ સાહેબ તમે હમણાં જતી વખત જોઈને જજો એ લોકોની હાલત શું છે. એમને જ્યાં વિસ્થાપિત કર્યા છે ત્યાં પાણી નથી, ત્યાં સ્કૂલ નથી, ત્યાં રસ્તો નથી, ત્યાં આરોગ્યની કોઈ સુવિધા નથી. પાણી મારી પંચાયતમાંથી લાઈન કરી, એમને કોઈ લાઈન નથી આપવામાં આવી. અમારા આદિવાસી લોકો હતા, અમારા ખોડાઆંબા ગામમાં લાઈન આવતી હતી, એમાંથી અમે તેમને લાઈન આપેલી છે. આજે એ લોકો પોતાનો રાજ્ય છોડીને, મહારાષ્ટ્રના લોકો છે, રાજ્ય છોડીને અમારા આદિવાસી લોકો છે, પણ ત્યાં એ લોકો સેટ નથી થતા સાહેબ. કેમ કે અમારી 10 ગાંવ જાય તો ભાષા, બોલીઓ ને બધું અલગ અલગ આવે છે. હજુ આટલા વર્ષોથી રહે છે સાહેબ, અમારા હાથે સેટ નહીં થઈ શક્યા. તો તમે આ લોકોને વિસ્થાપિત કરીને બહાર મોકલવાની જે વાત છે એના લીધે આ વિરોધ છે. તો આદિવાસી લોકોએ ખૂબ યોગદાન આપ્યું છે ગુજરાત અને દેશના વિકાસમાં. અને આ સ્થિતિ કેવી છે આજે મારે તમને એવું કહેવું છે કે 2005માં આમોદ મુખ્ય ગામ છે, ત્યાં 2 લોકો ભૂખમરાના કારણે એના દીકરો અને એની માં એક જ દાડે મરણ પામેલા હતા સાહેબ. એના માટે બી અમે બહુ રજૂઆતો કરેલી. તો આજે પણ ભૂખમરાની સ્થિતિ છે. આજે કદાચ આ જ્યાં પ્રોજેક્ટ છે આમોદમાં, કોઈનું ઘર પાકું હશે સાહેબ, કોઈનું ઘર પાકું હશે ને કદાચ બીજો માળ બી હશે, પણ એ લોકો, મારે એવું કેવું છે કે એક દાડો જો મજૂરી ના જાય, આજે અહીં આવ્યા હશે અને જો મજૂરી ના જાય તો સાંજે એને ખાવાના ફાફા પડવાના છે, ખાવાનું હોદવાનું અઘરું પડવાનું. આવી સ્થિતિનું નિર્માણ આ જીએમડીસી અને આ જે સરકારોએ આ કામ કર્યું છે એના લીધે થયું છે. એનો અમને આક્રોશ છે અને વિરોધ છે, એટલે અમે આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા છે સાહેબ. હવે બીજી વસ્તુ અમે કહીએ છીએ કે આ બધી વસ્તુઓમાં એક વસ્તુ તો એવી છે સાહેબ, અને એ આ લોકો જાણે છે. આ આમોદ ગ્રામ પંચાયત, હું આપું છું તમને લેટર. આમોદ ગ્રામ પંચાયત જ્યારે 2007માં, મતલબ એ આમોદ નવી વસાહત ગામ જ્યારે અહીંયા વિસ્થાપિત થયું સાહેબ, તો એ વિસ્થાપિત થયું ત્યારે આ ગામના સરપંચ માંડીને એ ગામના બધા આગેવાનોને હેડ ઓફિસે સીએમડી જોશ સાહેબ હતા, એમડી અને ચેરમેન કમ યાની સીએમડી, એ હેડ ઓફિસે એ લોકોને મિટિંગમાં બોલાવેલા હતા. અને એ મિટિંગમાં એ લોકોએ ગામ લોકો સાથે પરામર્શ કરી અને ગામ લોકોની જે માંગણીઓ હતી સાહેબ, એ માંગણીઓ લેખિતમાં, મતલબ જીએમડીસી ના અધિકારીઓ, જે તે વખતના લિગ્નાઇટ પ્રોજેક્ટના મેનેજર માથુર સાહેબ હતા, ઠાકોર સાહેબ હતા, અને આ લોકોએ બધાએ કાયદેસર લેખિતમાં આપ્યું છે સાહેબ. અને લેખિતમાં જે દસ્તાવેજ તૈયાર થયો અને એ લેખિતમાં બધી જ વસ્તુઓ જે અહીંયા
સરપંચે બી એમના આમોદ ગામના સરપંચે બી રજૂઆત કરી કે આમાં અમને ગોચરો નથી આપ્યા. ત્યાં 21 વર્ષના ઉંમરના તે વખતના સાહેબ 2007 એટલે આ તે કેટલા વર્ષ થયા, મતલબ 17-18 વર્ષ થયા સાહેબ. હવે તે વખતે 21 વર્ષના કે લગ્ન થયા હોય એવા લોકોના માટે જમીન અનામત રાખવામાં આવેલી 3 હેક્ટર. સાહેબ એ 3 હેક્ટર તે દાડે બી 21 વર્ષના માણસો હતા, અને ત્યાર પછી આજે 18 વર્ષ થયા તો તે દાડે જન્મ થયો હશે તેમનો 2007માં, તે મતલબ આજે 18 વર્ષના થઈ ગયા સાહેબ. છતાં બી એ લોકોને તે અનામત પ્લોટમાંથી જીએમડીસી એ જગ્યા ફાળવી નથી. હવે તમે વિચાર કરો કે આ જીએમડીસી અહીંયા આ બધા હું તમને દાખલા એટલા માટે આપું છું કે આ લોકોનો જે આક્રોશ છે તે સાચો છે, અને એના માટે કે આ લોકોએ તે વખતે જે આ તો ખાલી એક દાખલો આપ્યો કે 21 વર્ષનો તે દાડે જે માણસ હતો અહીંયા એને પ્લોટ મળવાનો હતો, એ આજે 21 વર્ષમાં બીજા 18 વર્ષ ઉમરે તો સાહેબ 39 વર્ષનો એ થઈ ગયો હશે તો એને પ્લોટ નહીં મળ્યો. આજે એના છોકરા મોટા થવા આવ્યા હશે, તે દાડે જન્મ્યા હશે ને તે 18 વર્ષના થઈ ગયા. સાહેબ તમે વિચારો. એટલે આપ સાહેબને અને આ રાખોલિયા સાહેબને વિનંતી છે કે તમે જીએમડીસી કે સરકાર કે કોઈના બી પ્રભાવમાં આવ્યા વગર તમારા પર અમને ભરોસો છે, અને બધાએ ભરોસો તમારા પર જતાવ્યો છે, તો કોઈના પ્રભાવમાં આવ્યા વગર અહીંયા લોકોએ જે કઈ રજૂઆતો કરી છે સાહેબ, એ રજૂઆતો તમે આ મિનિટ્સ બુકમાં લખજો અને એનો સાચો જવાબ અમને આપજો કે આ બે વસ્તુ તમને હું આપીશ એમાં, તો એમાં જે ગોળ ગોળ જવાબો હમણાં અમે જે પ્રશ્નો કર્યા, મેં ભૂગર્ભ જળનો આ બંને વખતે બંને લોક સુનાવણીઓમાં પ્રશ્ન એ કર્યો હતો, તેનો ગોળ ગોળ જવાબ એવો હતો કે એ લોકોએ કોઈ સંસ્થા ત્યાંથી સંસ્થાનો સાયન્ટિસ્ટ મોકલેલો અમદાવાદનો, જેમ હમણાં કન્સલ્ટન્ટ જે છે તે આ બધાનો જ આક્ષેપ છે કે એસી ઓફિસોમાં બનાવીને એ લોકોએ તૈયાર કરી દીધું સાહેબ. એવી જ રીતે ત્યાં એસી ઓફિસોમાં બેન પેલો કન્સલ્ટન્ટ એવું લખીને આપી દે કે ભાઈ અહીંયા ભૂગર્ભ જળનો કોઈ ખતરો નથી. અને હમણાં બી બોલ્યા પેલા સાહેબ કે ચોમાસા દરમિયાન આટલું ભૂગર્ભ જળને અસર થાય છે 7 મીટર ને 8 મીટર, તમે જોવા આવો ને અમારા બાજુ બોર કરો, 400 ફૂટનો બોર કરો, 500 ફૂટનો બોર કરો, 1000 ફૂટનો બોર કરો ને પછી કહો કે આ ભૂગર્ભ જળ છે કે નથી. બાકી રહી વાત નેરની, તો નેર તો સાહેબ અમે તે દાડે બી કીધું તું, દોહરાયું તું, અમે મરી જઈશું પણ આ નેરને ડાયવર્ટ કરવા ના દઈએ. અમે મરી જઈશું પણ આ નેરને ડાયવર્ટ ના કરવા દઈએ, કેમ કે આ કરજણ જે ડેમની કેનાલ છે તેમાં 27,000 હેક્ટર જમીન સાહેબ પિયત થાય છે. 27,000 નો મતલબ 68,000 હેક્ટર જમીન પિયત થાય છે. તો અમારા ત્યાં જ્યાંથી ડાયવર્ટ કરવાની છે 50% જગ્યા પરથી ડાયવર્ટ કરવાની આવે, એટલે એનો મતલબ થાય 30-35,000 હેક્ટર જમીન એ પિયત વગરની થઈ જશે. તો તમે એક તો અહીંયા રોજગારી નથી આપતા, તમારા લીધે લોકો ભૂખે મરે છે, અને તમારા લીધે લોકો આ બધી હાલાકીઓ વેઠે છે. તો પછી આ જે જમીન બિન પિયત થઈ જવાની, તો એમાં તો તમે એ 35-40,000 એકર જમીન ખેડૂતોને તમે બેકાર કરી દેવાના. જીએમડીસી તો ખાલી આવે ને એટલું જ ચિત્ર બતાવ્યું કે ભાઈ આ 5-7 ગામ છે એની જ જમીન અમે તો લેવાના, પણ આ નેરના લીધે આટલા લોકો સાહેબ વિસ્થાપિત થવાના છે, આટલા લોકોને નુકસાન થવાનું છે. આજે મેં એક ભાઈને પૂછ્યું, આમોદના જ હતા, એ આમોદના ભાઈને પૂછ્યું તમારી કેટલી જમીન હતી, તો એ ભાઈએ મને કીધું મારી 42 એકર જમીન હતી. તો મારે એવું કેવું છે, એનો જ દાખલો છે, આ કનુભાઈ જે છે એ પોતે ખેતી કરે છે, એ કે મારે મતલબ 35 એકર જમીન મારે છે, 35 એકર જમીનમાં સાહેબ શેરડી પકવે છે, તો 40 લાખ રૂપિયાની ખેતી દર વર્ષે પકવે છે. એ માણસ મતલબ શું છે કે એ એના છોકરા ખેતી એની પાસે રહેશે, તો એ મતલબ શું છે કે કરોડપતિ થઈ જશે સાહેબ આ જમીનમાંથી. તો આજે મારે એવું કહ્યું કે એ જ ભાઈ પેલા આમોદના ભાઈ જે હતા એની 42 એકર જમીન જતી રહી, અને એ 42 એકર જમીનમાં આજે એ ભાઈ એને સાંજે ખાવાનું નથી મળતું. એમના ઘરમાંથી મારે એવું કે છે બહેનો જે છે તે અંકલેશ્વરની માર્કેટમાં અને ભરૂચની માર્કેટમાં મજૂરી કરવા જાય છે સાહેબ, જ્યાં લેબરો ઉભા રહે છે ને સવારે મળસ્કેના 4 વાગે જાય છે ને રાતે કેટલા વાગે આવે, અને ત્યાં બહેનો સાથે શું શું અત્યાચાર છે એ બી અમે જોયેલા છે. અમે આગેવાન છે, તમારી પાસે એ બધા પ્રશ્નો આવે છે સાહેબ. તો આવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ અમારા વિસ્તારમાં અમારે નથી કરવું. આમોદ માલજીપરા ભૂરી ગામની અમે બરબાદી જોઈ છે, અને એ બરબાદીના લીધે અમારા જ ભાઈઓ છે પણ, અને આ બીજા ભાઈઓનું બરબાદ ના થાય અને એમની બરબાદી અમારી સામે નજરો સામે ના આવે,
એટલા માટે આ પ્રોજેક્ટ અહીંયા રદ કરવો જોઈએ અને એના માટે અમે વિરોધ કરીએ છીએ અને સખ્ત વિરોધ કરીએ છીએ. અને હું તમને કહું સાહેબ, આ જે રિપોર્ટ જે છે એમાં આ લોકોએ એકાદ પ્રશ્ન હું તમને કદાચ એમાં તમને એ કરું કે આ લોકો જવાબ કેવી રીતે આપે છે. આપ સાહેબ અહીંયા જેટલા બધા પ્રશ્નો પૂછાય છે એના કમ્પ્લીટ જ તમે જવાબ તૈયાર કરજો, મહેરબાની કરજો સાહેબ. અહીંયા મતલબ શું છે કે આ 10 માર્ચ 2014માં આનો રિપોર્ટ અમને આપવામાં આવેલો હતો. 2009ની જે લોક સુનાવણી થઈ ને એનો 2014માં રિપોર્ટ આપવામાં આવેલો હતો.